मड़ी आ गर्मी से मैं बोले फेरे कीधुं तू आ और था शांति नो जे हाथ दुखे ने ती खड़वाटवा ना पाणे पाछो जमीनो हाथ से अरे મને મોર ભેગી લાગવા જઈએ ઈ હાલે ની न हाले વાર દીધે કીધું તેન બાપો વાર દે હું કઈ નેમ રે બાપ ને નો આવડતી આમ બોલ તે કે હું તો તી જોતા રહ્યો અતા જાજો ની માંડવી પાક અરે આ તો જે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા હતા ખબર નહીં ઘડિયાળમાં જોયું ને કેટલા થયા હોય એ સાપીએ લીધો અને જો એને રોટલી પહેલાં બનાવી અને પછી ઢેગીલા નાખી દા મિલનની નકર થઈ જાય મોડું ભરવામાં મચ્છી રોટલી કરેલા અને જો ત્યાં ઉઘાડ જેવું થઈ ગયું હા સૂરજ ભગવાનને આખડી નીકળીએ મારા કાર્ય વટાણામાં જાય મેરગીન ગયો આવ્યો ખીનો કહતો કિધર ગયા હતા વાગ્યા અટાણે 8:30 જેવું થયું અને અમારે હે ને રાધાની મેળીને જ બરોબર તમને ખબર હે જે જોઈ બહુ ખાતી નથી લાગતી હાજી 3 બાટલા તો ચડાવે ગા પણ હજે બરોબર બિસાડી મેળીને તો એને રોટલી દેતા એની ઘડીથી રાતું રોટલી ખાવીને કઈ તબલી રોટલી તો ખાઈ લે તાપાર ખાઈ રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નજવા રાખે 9:30 જેવું થયું હે ને હું છે ને જ્યાં જરાક ખડવાટવા મારા મા ગા ખડવાટવા વેકરાવાળા હેઠી હું કે થોડોક ટેકો દેવા લાગ્યા જી અટાણો ને બીજો રૂંઠે વાટલી હું અને ઓલી મોટર છે ને ચાલુ છે ટાંકા ભરાય હતી હું કંઈ બંધ કરતો આવા ટાંકા ભરાઈ ગયા હતી અને માંડવી ફુવારા ચાલુ હોય એ લાઇટ ગઈ લાગે છે ગઈ આજે સવારની છે ને લાઇટ રહેતી જ નથી જાય ને આવે જો કંઈ ચાલુ રહેવાનું છે કારણ કે મોટું રૂ અટાણે બધી ભેરીયું ચાલુ થઈ હોય ફૂંકાતો તો બધાય નહીં હોય એટલે પાણી તો વારે મારા માં જો આ વાટે ખડવાટવાનું હાલે હેઠે કંઈ ઘડીક વાર વાટવા લાગે જાય અહીંયા વઢાય છે મળી આ ગરમી છે મેં ઓલે ફેરે કીધું તું આ ઓર થાય હે આ વાટવાનું જ છે ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાની 10 વાગે ગા ને હું મને રાધુ હાટું હીરામાં લઈને જા હીરા આમ તઈને ઘણું નાખ્યું પણ એ ખાધું નહીં કંઈ થોડોક પૂરો ખાધો થોડુંક પાણી પીધું ને બાકી ને બહુ વજન નથી ખાતી ત્યાં ક્યું જ કે ડૉક્ટરની કે 2-4 દી ખાય તરત નહીં ખાય નાખા જોઈએ જો ખાય તો હાજી હે ને 3 બાટલા તો સડાવ્યા પણ હજી બરોબર મેળી ને તો એમ કે 3 વાગ્યા વાત જોજો જો મેળી આવે તો ભલા બસ પાછા બાટલા હાજી ચડાવવા જો અમારા મામો ગારાણા હોય દવા લેવા આવે તો બસ પીવરાવીએ બરોબર 20 ના કરતા ભડકા નાખતી હોય ખાવાનું ખાણા નથી ખાતી હમણાં તો બિસાઈ પેટમાં દુખે હું જઈ કઈ જબડી હાલો એવું હે ને હવે ને મારે હે ને ખડવાટવા જાઉં એકાધી ભારી વાઢી આવા બાકી ત્યાં જઈએ ને મારે ફૂઈ ગયા ઓલી કોર વેકરામાંથી એકાધી ભારી વાઢી આવી ને ત્યાં હે ને કૂણું બહુ છે ખડ વેલા હેતી બહુ વધારે નાખીએ ને તો વરે વહી વાર લાગે ટૂંકમાં શેરણું થાય બીજું તો કંઈ ન થાય તેમ કે એકાધી ભારીમાંથી વાઢેલા એ કરતાં બપોર હાંજ થાય તો 2-3 ભારીઓ થઈ જાય ધીરે ધીરે અમે હે ને મા દીકરા 2 ભારી વાઢી લીધી એક ભારી મારા માં લઈને જાય એક ભારી હું ઉપાડીને જાય આગળ અને બીજું થોડુંક પડ્યું રહી છે આગળ પાછું તકો થાય એ હું ઉપાડી જાય આગળ પાછું સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે
ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, સારા વિચારો ઉજાડે ને મનની મનોકામના પૂરણ કરે. હું નાસ્તો કરા. હા નાસ્તો કરે એ કેરું હા એટલી બધું કામ કરે ને હું કાલની ખડ વાટે શાંતિનો જે હાથ દુખે ને તે ખડ વાટવા ના પાડીને પાછો જમણ્યો હાથ છે. એ કા રક્ત રક્ત થઈ ગયું ખંભામાં તે દુખે તો કે વધારે થાય તે હાલ ને મા દીકરો જાય તો વાટેવીએ. એ મા દીકરો ખડ ની બે એક એક ભારી વાટે ને. બે ભાઈ વાતે હા અઢી, હા અઢી આકડી પાછું વારે અડધી ભારી બધી દીધી જઈએ લેવું. બહુ કામના માં દીકરો. હા તે પાછું એ કે જો તો મરીન મારા હાથ અમી તો ઈવાની માં જ છે. મારો હાથ મટી જાય તો ઈવાની વાળી જોઈએ. ઈવાની માં જ છે, વાટવાનું જાતા હોય તો કે ના જાય બાકી આખી કામ ઈ હેતા નહીં, કઈ જાવું ઈ હેતા નહીં જા. ના તાર નહીં જા, રૂંઢે નહીં જા. હા રૂંઢે મહિના દિન હો. હા એ મહિના દિન હા કર રૂંઢે એમ નહીં જા. એ રૂંઢે કીર્તનમાં વહી જાય હું રૂંઢે. હા એ હરાવળ પમણેથી બેહે. હા કમળેથી હરામણ બેહે. પમણેથી બેહે ને કાલે દીવા હશે ને. હા કાલે દીવા કમળેથી દીવા હો પ્રોગ્રામ આવો. હા તી જો હું નાસ્તો કરવા બેઠી. કેરું ખાઈ ને આખડી હા લહણ ફોડવાનું ચાલુ થાય. હા લહણ ફોડવાનું ચાલુ થાય. જઈ લો કે હું માં કેરું ખાવું તો લેતો આવું, લેતો આવે જાય બે નાસ્તો કરવી. હીરાવે જ લીધો. તારે ખાવું કનન માર સાપ. અને જો અમારે હે ને આ સેલો પટો રહ્યો અમારા ખેતરમાં, અમારા મોટા ખેતરમાં. પછી રામબાપાવાળા ખેતર રહ્યું બાકી પીવરાવવાનું. અમારું પીએ રેડી આજે સાંજે અમારું પીએ જાય, સેલો પટો જાય. પછી રામબાપાનું પીવરા અને વરે પાછું આ સુકાઈ જાય તો વરે પાછું ચાલુ કર્યું. તાતા નહીં વરસી જાય મેં ભગવાન. હાલો જો ભાઈ ગયા છે ને બહાર ખાવા આવ્યા અને અમી હે ને અમી એટલે કે હું રોટલા કરવામાં તો એક જ માણસ જોઈએ ને, હું રોટલા કરે આવી આકડી થાય યાકમાં એક જ જોઈએ એવું કઈ નહીં રે. એનો યાકમાં તો બે હોય તો હાલે, કોઈ મોરે દે ને કોઈ લહણ ફોલે દે ને એવી રીતે હાલે, પણ આ રોટલામાં તો ફરજિયાત એક જ હોય કારણ કે મોહરે ને એક જણાની જ ઘડવાનું હોય. જો હું રોટલા કરે આવી અને મારી ફૂઈ બનાવે યાક કીવાનું કર્યું, 2-3 બકાલા હું તો એમાંથી કામ નક્કી કર્યું હોય. ટમેટા સેવ ટમેટા શાક બનાવ્યું. હાલો સરસ. કા મીઠું નાખો, ખાંડ છે થોડી ખાંડ નાખજો. નાખી એ કેવું ન પડે ને. હા અસર ખટ મીઠું થાય ને રૂપારું. જો અમારે હે ને બિલે હવે જાઉં પગી લાગવા નહીં ટાણે નવી થઈ ગયું. મારે ફૂઈ શાક બનાવી લીધું, રોટલા થઈ ગયા ને હું ને રમીલા ને ભીમાભાઈ થઈને જઈ બિલે બાપે પૈકી લાગતા આવે. હરામણ મહિનામાં વેત નેતા આવતો ને હરામણ મહિનામાં મોર પૈકી લાગતા આવે. નો હાલે કઈ હરામણ ને મોર પૈકી લાગવા જઈએ ઈ હાલે નહીં. ન હાલે હરામણ માં જઈએ જઈ એવી રીતે છે વર કામ કામ હે. હા વાર કામ એવર હે કઈ કામ થઈ ગયા થોડું વાટ લઈએ ને પછી હા હાલે હાલે હા હાલે ને જઈ મેં કાં હુકમ થાય પરવા ગીતી. હા મેદાનમાં મેરો ઈ હે હજે વાર તો બહુ નથી ને કામ. હરામણ મહિનો તો આ બેહવા બેહે ચાહે ને બે દી પમણે દી બેહે. હા આ બનાવ્યું ઠીક યજ્ઞ ચાલુ થવાનો હે. હા લખેલ હે છે યજ્ઞ મહોત્સવ. ઉપર તાલપતરીયું નહીં બાંધી દીધી મેં નો આવે સાટા નો પડે બહાર. હા યજ્ઞ કુંડ તાજું બનાવેલ હે હજુ તો.
હાલો જો વાગ્યા છે ને અટાણે 5 સવા 5 થયું થેગું અને અમાર માયા અને મિલન બે બિન ભાઈ ભાઈને આવતા રહ્યા. મારા ફૂઈ કીર્તનમાં વ્યા ગયા, મારા મામો ઈ ગાતા, મારા ફૂઈની મૂકવા પાછા માયાની મૂકવા આવ્યા હતા આખડી ખેને પાછા વરે ખોડિયાર અહીં ગયા અને માયા આવે ને રમે. એ કે મારે ખાવું ઘરને ઘીને રોટલી હતી બાપાની રૂંઢિયા કરવા ને તી કે હું આજ નાખે દે ઘણામાં કે તો હું હે ને પાડણાની સાહ પીવડાવતી આવું નાખી દીધો ને તમે માયાને ઘરને ઘી ભાણામાં તે તું આખડી નવું જાણવા દેડી. તું આખડી કેતો તો કે હું મારે અહીં રૂંઢિયા કરવા હે કે હિયાક મારે તો હિયાક ને રોટલા ખાવાનું. તે ઓલીને ઘરને ઘી ખાવું ઈ નાખ દે. ઓહો આવત થઈ જાય. અરે હું તા કા તું નાખે દે. હાલો તો ઈ અડી દડી આવી મારે માથે. માયા ખાવું ઘર ને કી આવે ને કેરું તો એક ખાઈ લીધું એટલે ખાવું જબલું ને ખવડાવવા જાઉં ને અમારે માયા આજ ન્યૂ હેરસ્ટાઈલ વાળી ત્યાં જતો અંબોડી હેરસ્ટાઈલ કહેવાય કાં મારી અંબોડી હેરસ્ટાઈલ કોઈ કઈ કીધું કે હેરસ્ટાઈલ કે ની વાર દીધી મગુ તેને બાપો વાર દે હું કઈ નહીં રે બાપ ને નો આવડતી અંબોડી. ને અમારે હે ને રાધાની કાલે બાટલા સડાવ્યા પણ તો એ જે બરોબર બિસાડીને મેળી નતા આવ્યું ખાય એક થોડું કંઈક ખાધું તું આખા દીમાં લગભગ અડધો પૂરો માન કરે ને ખાતો હોય એની ઝીણું ઝીણું નવીન નવીન વેરાયટી નાખ્યા જ રાખીએ પણ તો એ ખાતી ને જ બિસાડીને બહુ ભાવતું ને તે વા બાંધી તી અંદર તે વા બાંધી બરોબર જબલું ને મારી માયા હવારી ગઈ ને ભેણવા તાર ખવડાવવાની ગઈ હતી અડધો પૂરો લેવા આવે ને પાછી ખવડાવે ને માં ખાવું ને જો રમીલા ઢોર પાણી કરવા માંડી મી બપોર ઈ જ ઉતાર્યું હતું તે કે હું તો તે ઈ જ ઉતાર્યું મી ઈ જ ઉતાર્યું હતું રાધા માંદી છે મજા નતા આવતી અમારે રાધા એક માંદી હે ને એ પૂરો નાખ્યો પછી જો આ જાડું વાઢિયું વાઢી આવી હતી એક બથડી ઈ નાખ્યું પછી ઝીણું વાઢિયું વાઢેવી હતી ઈ નાખ્યું પણ એમાંથી એક હાથો એની ન લીધો ઓઈલું ખડ હે હાદું બિસાડીને ઈ ન ખાય ઈ નાખ રાધા લે રાધલી હા હે ને કંઈક બનવા માંડ્યું. કાં બને કે મીઠાઈ બનતી હોય એવું થાય. હજે શરૂઆત છે. હા તો હજે કાં આવે જો આ હે ને માંડવી પાક બનાવવા માંડવી પાક આ ત્રીજે ફેરે બને હમણાં. હા મિલનની વધારે છે મિલન ની ભાવે બીજું કોઈ તો ખાતું ને બીજા નથી ખાતા કોઈ ના ના રે અત્યારે જાજો નહીં માંડવી પાક. અરે આ તો જે કાર્ય છે ને એના જે એક ગણવો હશે ને એક તો જામાં પડ્યો જો હા ઓ હા તો આખા કુટુંબ ની થઈ ગઈ છે. કાર્ય કે મારા લાખી માં છે ને અમારી હિન્દી આવી છે એક ફેર માં એ વાત કરી હતી પણ પાછી કરવી એ જ કરી દે. હા ઈ તો ઈ વાત કરી હતી કે સા કરવા મૂક્યા હતી સામાં પાણી નાખ્યા રાખ્યું જે દૂધ નાખ્યા રાખ્યું સાન ખાંડ નાખ્યા રાખ્યા ભૂરવા તો એકલો પીવા વાળો હતો અને ક્રહીઓ ભર્યો તો ટોપડી ક્રહીઓ ભરે ને તને સાલે ને ગા ને ટોપડી ઘેર પડ્યો રહ્યો તેમાં ભૂરે હાથે હાથી એકતા હતા ને ગા સાલે કે સાપ કે સાપ પીર્યું તો ક્રહીઓ ભર્યો તો એટલો ક્રહિયાનું સાનું કામ કરું હું તો એકલો જ છે તો હજે તો ટોપડીમાં પડ્યો હોય કે ઓલે કર્યો ક્રહિયાનો છૂટા ગયો એક જણાનો સા ટોપડી પીયો ક્રહિયો ભરાને ગઈ કેવો હોય તે આ એવું જ છે તારું એવું એવા બને તો ખબર પડે. હા ઈ બને તો ખબર પડે કેવું બને યાર પછી યાર બને જાય કેવો કે દેખાડી હું. હા હાલો જો હે ને અમારે માંડવી પાક થાય ને હેકાઈ તા કાં લાગે બી ને એટલે જરૂર પર રાતા સોર હિકે ઈ જે જરીક ધોરા હેકાણા તા ની એના ના પછી ઉભવામાં જાજી ગળી એથી તાજા હે ને આ સુલે જ કર નાખ્યા તો ઉપાડી ની બેઠા બેઠા હારું દી બે તો વધારે મરાય બે તો ઓછા મરાય ઈ થાય ઈ બી બે હેકાઈ ગયા ને એવા હે ને સાહણી મૂકી. હા ખાંડવાળું અમાર ગોરવાળું કોઈ ન ભાવે અમારે લાડવાઈ ગરવાળા કોઈ ન ભાવે ખાંડવાળા જ ભાવે. ઈ મિલનના બાપાને એકની ભાવે ગોરવાળું હા તો એ તો હમણાં બનાવવાના છે ને એક બે દી માં તો બનાવી છું લાડવા. કાલે જ જો એક બે આવે જાય તો રૂંઢે બનાવ ને હા આજ માંડવી પાક ને કાલ લાડવા. તારું આ પૂરું થાય તો હાલ હું પછી રોટલા વાહ લગણ ઘર નાખા માયનાજી અટાણ મઈ કે રમીને મોય કામ કરો હું ના આજ રોટલા ને જ કરી દેજે વાર હે તથી હા તાકે તાપ ચાલુ હેતી થઈ જાય ને હા રોટલા ને ટાણું થાય ખાવા સને માથે થઈ ગયું. આવે ના પછી હું ઈ ક્યાં કરાયલા કે ઢોર નું કરે પછી કરાત પછી આરો થાય ઢોર નું કરેલી ને તો બહુ મોડું થઈ જાય. આરો થાય હમણાં તરકર કઈ બિસાના ઢોર માં એક ભીન ધોવા દે કે ઉતામે ન હોય
સવારની ખડવટા તૈયાર નાખવાનું હોય હમ પણ છે ને આરો થઈ જાય આરો થઈ જાય મોટી કરી નાખવાની એક ટોપડીનું જ નહીં હમે ને બેયનું હમે જાય અમારે જ દેવું. અમારે જ દેવું ગઈ લેવા બીજો તવે તો ઉતારેલા નકર છે ને મિસ્ટેક થઈ જાય કાં એ કઠોર થઈ જાય પછી એવું કોઈ ન હોય. જગ્યા નહીં થમતા જાય જગા રોગી નથી બેઠા બનાવ્યું કોણ કહે તને અહીં કરવાનું લાહો લાહો હમ એ તો પાછું આવે ઈ ન હોય કાલ દબાવવાનું હોય આ તારે તો લેતી જાય ને સાના હાથે બાંધી આ તો મારો હે ને? હા ઈ તારો ઈ તારો એવું હે ને અમારે રામબાપાના ખેતરમાં ફુવારાની એન્ટ્રી કરાવવાની છે અમારા ખેતરમાં પીએ ગયું વાગ્યા છે ને અટાણે હાથ થવા આવ્યા ને ફુવારા ફેરવવા જાઉં જોયેલા બે બાપ દીકરો ભીમો ને મિલો બે ફેરવે ને મારી એવું જાઉં ત્રણેયથી ફેરવે નાખીએ હાલો જો વાગ્યા હટાડે છે ને 8 થેગા હાંજના અને અમી હે ને રમીલાઈ ઢોરનું કર્યું અને મી સુલાનું કરી લીધું રમીલાઈ પેલા માંડવી પાક મિલનની બહુ ભાવે ને તે માંડવી પાક બનાવે ને એકો મારો હાથ હમણાં દુખે હતી બીન હે કાંઈ ઉતા નહીં હાથ દુખે હતી ડૉક્ટરે પાછું ના પાડ્યું કે તમારે હાથની રંજાડ થાય ને એવું કામ ન કરું થોડાક દી પોરો ખાજો એ કે તો એ રેવાતું ને કામ કરતા હોય એટલી હક ન થાય તી પછી રમીલાઈ માંડવી પાક કરે અને એ ભીહની દવા ગઈ ને ભીહું નાખી દીધું વાટે તો બપોર મોય લીધું હતું દોઈસી ને મારું ફૂઈને રમીલાઈ ત્રણે છે અને પછી એની ઢોરને નાખી દીધું ને યાગ કર્યા અને રોટલા કર્યા ને પછી એવું દૂધનું મૂક્યું ત્યાં દૂધનું થાય મેરવવા હાટું ને અમારા આવ્યા કારો મામો આકડી મારા ફૂઈને મારા મામો ખોડિયારે અહીં ઉતા નથી એના ભેગા આવ્યા ને ખોડિયારે અહીં આવ્યા હે ડાંગર બેઠી કારો મામો ઝારતાર આવી તો તમને ખબર છે અમારા વિડીયામાં આવતા હોય તે ઓળખતા હે તે બચો એના હાટું મીમાની માંડવી પાકતા છે એક મિષ્ટાનતા હે પણ ભજીયા તો બહુ ખાતા ને ગેસ થાય એટલી ને બસ પકોડા મૂક્યા તે પકોડા ચાકડી ભીમો ભાઈ ગાર લેવાથી લઈને આવે ને તો વ્યારા કરવા બેહી જઈએ કી પરીએ કેવડી કેવડી પડે માયપી માય નાનેરી પાડી દે ત્યાં છોકરાને બિચારાને ખાવી હોય તો આખી આખી દૂધે દે રેડી રેડી જરાક ત્રાહાવાથી થાય એ તો કોઈ બાત નહીં પડે જાય પડે જા હે માંડવી બાગની ઢેફલી પાડે છે એમ કઈ દેખાય નહીં નીકળી એટલે દેખાય ઠીક નહીં કરી એટલી દેખાય બહુ જે નહીં કાઠો કઠોર થયું ના તો મને કેમ લાગે મેં તો અહીં કરે અહીં કર્યું ધીમે જ ન થઈ મારી ને તો થોડો ઘણો તો માંડવી પાક કઠોર હોય ના ના ઈ કઈ ખાવામાં કઠોર ને પણ મને ઈ બર પડી જરી બર તો પડે માંડવી. તાય પડી થોડી અમારે પકોડા આવે ગા રસ્તામાં તો આવતા હતા તે પૂગી આવ્યા ને એવું થારી કરાઈ ગયું ભાઈ સાહે દૂધ નાખવાના રહ્યા વાટકા બાકી શાક ને રોટલો અને માંડવી પાક ને પકોડું ને બધું નખાઈ ગયું ને મારી માઈકી જો વારે બધું કરે આમાં મટકીમાં માદડી હોય એ જોવા જતા એની એ તો કે ને